Hello kids, my name is Miss Moshariya Devanshi. I am from Saraswati Group of Education. So today we are going to learn about listening skills. But before we do that, આપણે લોકો શું કરશું? આપણે સ્ટાર્ટ કરીએ એના પહેલા we are going to have a quick recap of our last session. That means કે આપણે લોકોએ લાસ્ટ સેશનમાં જે લર્ન કર્યું હતું એનું એકવાર ફરીથી રિકેપ કરી લેશું, રિવાઇઝ કરી લેશું. ફરીથી રિવાઇઝ કરવું, ફરીથી એકવાર જોવું એને શું કહેવાય? એકવાર રિકેપ કર્યું કહેવાય, રાઈટ? So we are going to do that. So in the last session we learned about how to use punctuation marks. Punctuation marks નો શું use છે, કેવી રીતે use થાય છે અને એના meaning શું છે, different kind of punctuation marks આપણે learn કર્યા. So what were the punctuation marks? Punctuation marks are the expression of the sentences. આપણે written sentences હોય એના expression શું છે? પંક્ચ્યુએશન માર્ક્સ આપણે બોલતા હોય ત્યારે આપણે મોઢાના એક્સપ્રેશન્સ હોય, રાઈટ? એવી રીતે જ્યારે લખેલું હોય તો તમને આઈડિયા આવે નહીં. તો લખેલું હોય એનો આઈડિયા આપણે શું ફીલ કરે છે એનો આઈડિયા લેવો હોય તો વોટ ડુ વી સી? આપણે લોકો પંક્ચ્યુએશન માર્ક્સ જોઈએ છે, રાઈટ? લાઈક ઇફ it wants to ask question, it wants to show some kind of emotion, એના માટે એક્સક્લેમેશન માર્ક યુઝ થાય છે. ક્વેશ્ચન માટે કયો યુઝ થાય છે? ક્વેશ્ચન માર્ક. So these were the different kind of things which we learned in the last session. તો આ સેશનમાં આપણે લોકો લિસનિંગ નું લર્ન કરવાના છે. તો લિસન વર્ડ નો મીનિંગ આઈ ગેસ તમને લોકોને ખબર જ હશે. લિસન મીન્સ સાંભળવું. તો જ્યારે લિસન વર્ડ આવે તમારા માઇન્ડમાં તો તમે ખાલી એટલું જ માનતા હશો સાંભળવું. નો, ઇટ ઇઝ નોટ લિમિટેડ ટુ ધેટ. એમાં એટલું જ નથી. ઇટ હેઝ મોર ડીપ મીનિંગ્સ within also. એના અંદર હજી ઘણું બધું ડીપ છે which we are going to learn today. લિસનિંગ નો મતલબ ખાલી સાંભળવું જ થાય નહીં. આજે એના અંદર ઘણી બધી વસ્તુઓ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે લર્ન કરવી. સો વી આર ગોઈંગ ટુ લર્ન ધોઝ થિંગ્સ. સો ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ, એટલે જે સૌથી પહેલી વસ્તુ આપણે શીખવાની છે લિસનિંગ સ્કિલ્સમાં, ધેટ ઇઝ લિસનિંગ ઇઝ નોટ સેમ એઝ હિયરિંગ. હવે દીદી તમને એક ક્વેશ્ચન પૂછે છે, લિસનિંગ અને હિયરિંગમાં શું ડિફરન્સ છે? ચલો, ક્લોઝ યોર આઈઝ એન્ડ થિંક ફોર 2 minutes. કેન યુ ટેલ? I guess most of you cannot. કેમ કે બધાને એવું લાગતું હોય કે લિસન કરવું અને હિયર કરવું ઇટ ઇઝ સેમ, સાંભળવું જ થાય એનો મીનિંગ, but that is not true. Listening is something different and hearing is something different. તો દીદી તમને આજે બેના મીનિંગ્સ કહેવાના છે અને બેની વચ્ચે ડિફરન્શિએટ કરાવવાના છે, રાઈટ? સો હિયરિંગ મીન્સ કે આપણા કાનમાં અવાજ આવતો હોય તો કેટલા બધા અવાજ આવતા હોય, બર્ડ્સ ચર્પ કરતા હોય એના અવાજ આવતા હોય, વેહિકલ્સનું હોન્કિંગ હોય, હોન્કિંગ મીન્સ હોર્ન વગાડતા હોય એનો અવાજ આવતો હોય. તો ડિફરન્ટ ઘણા અવાજ આપણા કાનમાં આવતા હોય. તો that means that we can hear that noises. But listen means આપણે કઈ વસ્તુ કોઈ બોલે છે, અત્યારે દીદી બોલે છે તો you are listening to it. That means તમે ધ્યાનથી સાંભળો છો as well as એને સમજવાની બી ટ્રાય કરો છો. તો હિયરિંગમાં આપણને ફોકસ જોઈએ નહીં, આપણું કોન્સન્ટ્રેશન એમાં જોઈએ નહીં. બટ while we are listening to someone we need to be fully involved. તમારું અટેન્શન, તમારું ફોકસ, તમારું કોન્સન્ટ્રેશન બધું એમાં હોવું જોઈએ તો જ તમે એને સમજી શકશો અને કોમ્પ્રિહેન્ડ કરી શકશો. ના, કોમ્પ્રિહેન્ડનો મીનિંગ શું થાય? whenever we are listening to something, લિસન કરીને તમે સમજી શકતા હોય એ શક્તિને કોમ્પ્રિહેન્ડિંગ સ્કિલ કહેવાય. લાઈક whenever if you are able to listen and understand whatever I am saying, that means you are comprehending well. તમે સરખી રીતે સમજી શકો છો. but if you are not able to understand whatever I am saying after listening to me, that means તમે કોમ્પ્રિહેન્ડ કરી શકતા નથી, તમારું ફોકસ મારી વાત પર નથી. so whenever we are listening to someone, we are listening what they are saying, you need to be fully focused. તમારું કોન્સન્ટ્રેશન, તમારું ધ્યાન બધું એમાં ઇન્વોલ્વ હોવું જોઈએ. so that means you can concentrate well and you can understand as well. હવે હિયરિંગ મીન્સ what? હિયરિંગ મીન્સ તમને લોકોને ઘણીવાર તમે ધ્યાનથી સાંભળતા હોય, ફ્રી હોય ત્યારે જો તમે સાંભળો, ટ્રાય કરો તો ઘણા બધા એવા અવાજ હશે જે તમે લોકો સાંભળશો ત્યારે જે તમે નોટિસ નહીં કરતા હોય. ઘણીવાર બર્ડ્સ ચર્પ કરતા હશે, ઘણા બધા વેહિકલ્સ જતા હશે, એનો અવાજ આવતો હશે, પણ એ તમે નોટિસ કરશો નહીં કેમ કે તમારું ધ્યાન જ નથી હોતું એ વાતમાં. તમારા કાનથી સંભળાય તો છે પણ તમારું ધ્યાન એ વાતમાં હોતું નથી. So hearing means getting sounds to our ear, getting sounds in our ear, and listening means listening to someone talk.
ધ્યાનથી કોઈની સાંભળવું, વાત સાંભળવી એને listening કહેવાય. So hearing and listening are totally different words. I hope you can understand the meaning of both and differentiate between both too. So this was the difference between both the words. So now we are going to understand and the importance of listening skills. એટલે શું ઇમ્પોર્ટન્સ છે listening skills નું એ આપણે જોવાના છીએ. So number 1 is it helps in our personal life. તો દીદી તમને એક્ઝામ્પલ થી સમજાવવાની ટ્રાય કરશે. Like personal life means your family life. તમે ઘરમાં જે લાઈફ હોય એને કઈ ટાઈપની લાઈફ કહે? It is called our personal life, right? So whenever you are with your family, whenever you are with your friends, so that is your personal matter. So that is called your personal life. School ni life different છે, personal life is different. So તમે જ્યારે મોટા થશો ત્યારે વર્ક લાઈફ હશે, તમે કામ કરવાનું સ્ટાર્ટ કરશો તો that is work life and then this is personal life, so that should be different as well. તો તમને લોકોને મીનિંગ સમજાવવા માટે પહેલા દીદીએ કીધું હતું કે પર્સનલ લાઈફ શું થાય. હવે કેવી રીતે આપણી પર્સનલ લાઈફ બેટર થાય એ એક્ઝામ્પલ દીદી તમને દેવાના છે. If suppose your mother has told you to go and buy some corianders, તમારા મમ્માએ તમને કીધું હોય કે જઈને કોથમરી લઈ આવો અને તમે મિન્ટ્સ લઈ આવ્યા, that means તમે ફુદીનો લઈ આવ્યો હોય તો શું થાય? મમ્મા ખીજાય તમને, રાઈટ? કે ભાઈ તમે સાંભળ્યું ને એને કેમ ખોટું લઈ આવ્યા. સો તમે જ્યારે સાંભળીને જ જો સમજી લીધું હોત કે તમારે આ વસ્તુ લઈ આવવાની છે અને કેટલી લઈ આવવાની છે અને કેવી રીતે લઈ આવવાની છે તો આ પ્રોબ્લેમ થાય નહીં. લાઈક હજી એક વાત કહો કે તમે સાંભળો કે કોથમરી લઈ આવવાની છે, યુ હેવ ટુ બ્રિંગ કોરિએન્ડર, બટ મમ્મા એમ કીધું 10 રૂપીસની લઈ આવજો અને તમે 5 ની જ લઈ આવ્યા હોય, એમાં મિસ્ટેક થાય. So that may occur a difference between you and your mother. તમારા મમ્મા સાથે તમારું શું થાય? ફાઇટ થઈ જાય, નાની મમ્મા તમને ખીજાય. સો એ અવોઇડ કરવા માટે તમારે સાંભળવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. યુ નીડ ટુ લિસન વોટ યોર મધર ઇઝ ટેલિંગ ટુ યુ. યુ નીડ ટુ લિસન વોટ એવર ધ પર્સન ઇઝ ટેલિંગ ટુ યુ. તમે જો સાંભળીને સમજીને એવી રીતે જે કામ કરો તો તમારું વોકે પરફેક્ટ થાય અને તમારી પર્સનલ લાઈફમાં ફાઇટ ને તમને કોઈ ખીજાય ને તમે હર્ટ થાવ નહીં. So that was all about our first importance. And the next is it makes our work precise. So દીદીએ કીધું કે તો જો મેં સાંભળવું હોય perfectly કે you have to bring coriander, that too of 10 rupees, તો એ તમે બધું સાંભળી લીધું છે, રાઈટ? સાંભળીને સમજી લીધું છે. So whenever you will go to the vegetable vendor means છે શાકમાં શાક લઈને વેચવા નીકળવું હોય રેકડીમાં, એને શું કહેવાય? વેજીટેબલ વેન્ડર કહેવાય. તો એવી રીતે જો એની પાસે તમે જાઓ અને તમે માંગો તો તમે પરફેક્ટલી માંગશો કે આઈ વોન્ટ કોરિએન્ડર મીન્સ કોથમરી એન્ડ આઈ વોન્ટ ઇટ ઓફ 10 રૂપીસ. તો એ પરફેક્ટલી તમને 10 રૂપીસની આપશે અને તમે નોટ લઈને પાછા આવી જશો. તો તમે સાંભળ્યું, તમે સમજ્યું તો તમારું વર્ક કેવું થયું? ઇટ વોઝ પરફેક્ટ, રાઈટ? પરફેક્ટ પ્રિસાઇઝ મીન્સ એક્યુરેટ, એકદમ સરખું કામ થવું એને શું કહેવાય? એક્યુરેટ કહેવાય ને પ્રિસાઇઝ કહેવાય. તો તમારું કામ પરફેક્ટ થાય if you are listening better. Now we are going to move to our third importance. What is it? It helps us to understand better. Understanding નું meaning તમને કીધું હતું કે listen કરવું does not only mean hear. એ તમે સાંભળો એ જ listening ન થાય. Listening means તમે સાંભળવું, સમજવું અને comprehend કર્યું. That means તમારી સ્કિલ્સ શું થાય છે? ડેવલપ થાય છે. તમારી comprehending skills are getting better. So next time એ તમને જ્યારે મમ્મા કાંઈ કહે તો you can understand it well and then only you will work upon it. કે તમે પછી જ કામ કરશો, કેમ કે તમને એકવાર બેડ એક્સપિરિયન્સ થઈ ગયો હોય તો તમે નેક્સ્ટ ટાઈમ શું કરો? ધ્યાન રાખો. તો લિસન કરીને તમારી સ્કિલ્સ શું થાય છે? અન્ડરસ્ટેન્ડિંગ સ્કિલ્સ ડેવલપ થાય છે. અન્ડરસ્ટેન્ડિંગ સ્કિલ્સને દીદીએ શું કીધું તો શું કહેવાય? comprehending skills. Yes, સાંભળીને સમજવાની શક્તિને comprehending skills કહેવાય. So that also develops if we are listening correctly and accurately. So we are going to move forward to our next importance. What is it? Improves language. So improves language. How does it improve your language? Think for a minute. So તમે હિન્દી તો તમે લોકો યુઝ્યુઅલી તમે બોલતા નથી હોતા, રાઈટ? પણ તમે કાર્ટૂન્સમાં હિન્દી જોવો છો, ટીવી શોઝમાં હિન્દી જોવો છો, તો ઇફ તમને કોઈ બોલવાનું કહે તો તમને આવડી જાય. તો એ કેવી રીતે આવ્યું તમને? હાઉ ડીડ યુ લર્ન ધેટ? બાય લિસનિંગ ઓનલી. ઇફ તમને એવી રીતે ઇંગ્લિશમાં પ્રોબ્લેમ થાય તો દીદી ઇઝ ટોકિંગ ઇન ઇંગ્લિશ, તો ઇફ તમને જો સ્ટાર્ટિંગમાં ના આવડતું હોય તો તમે દીદીને સાંભળ્યા હોય તો યુ નો વર્ડ્સ કે વોટ આર ધ વર્ડ્સ એન્ડ વોટ આર ધ મીનિંગ ઓફ ધ સેમ. સો તમને કોઈ બોલવાનું કહે તો તમને સાવ ન આવડે એવું થાય નહીં.
you can speak. So by listening, you can improve your language. તમે હિન્દી એવી રીતે શીખા છો કે સાંભળીને તમને હિન્દી આવડી ગયું છે. ઇંગ્લિશ એવી રીતે સ્કૂલમાં you are developing your language. So that means by listening, it may improve our language. So that is one of the importance of listening skills. Then the next is social development, right? હવે social development કેવી રીતે થાય? Whenever you are hearing someone talk, તમે કોઈને વાત કરતા સાંભળો છો, તો તમે એકવાર સાંભળો તો કાંઈ અન્ડરસ્ટેન્ડ ન કરો તો that is not important. તમે જો કોઈને વાત કરતા સાંભળતા હોય, એ કેવી રીતે વાત કરે છે એ જો સમજીને કરતા હોય તો એ તમને ગમે કે બહુ કોઈ પોલાઇટ છે, બહુ સારું માણસ છે. તો one person is that એના બહુ બધા ફ્રેન્ડ્સ છે, ઇઝ વેરી પોલાઇટ, તો એ કેવી રીતે વાત કરે છે જો સાંભળીને તમે સમજો તો તમે એવી રીતે તમારા બિહેવિયરમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. ખાલી કોઈક તમારી સાથે વાત કરી, તમે સાંભળી લ્યો અને કંઈ સમજો નહીં તો એનાથી તમારું ડેવલપમેન્ટ થાય નહીં. તમને કોઈની વાત કરવાની ટેકનિક ઓર એલ્સ તમને વે ગમતો હોય, કોઈ વાત કરતું હોય ને એના બહુ બધા ફ્રેન્ડ્સ હોય ને એની મેનર્સ એ બહુ સારી હોય, તો તમે સાંભળી અને નોટિસ કરવાનું કે શું એવું બિહેવ કરે છે એન્ડ સમજીને યુ કેન ડુ ધેટ ટુ. સો ઇટ ઓલ્સો ઇમ્પ્રૂવ્સ યોર સોશિયલ સ્કિલ્સ, કે તમારી સોશિયલ સ્કિલ્સ છે એમાંથી ડેવલપ થાય છે. જેમ કે હું એમ કહેતી હોય મે આઈ કમ એન્ડ મે આઈ ગો ટુ ડ્રિંક વોટર, તો તમને જો આ વર્ડ્સ પહેલાં નહોતા ખબર પણ હું બોલવાનું સ્ટાર્ટ કર્યું તો તમારામાં ઇમ્પ્લિમેન્ટ થયું. સો ધીઝ વર ધ થિંગ્સ, these were the importance of listening skills. Now we are going to move forward. We are going to learn about how to be a good listener. એટલે કે આપણે સાંભળીને સમજવાની શક્તિ કેવી રીતે આપણે ડેવલપ કરી શકીએ અને કેવી રીતે આપણે સારા લિસનર બની શકીએ એ આપણે લર્ન કરવાના છીએ. સો વોટ આર ધ પોઈન્ટ્સ ટુ ડુ ધેટ? that we are going to see turn by turn. એટલે આપણે એ બધા પોઈન્ટ્સ turn by turn જોવાના છે. So what is the first point? Yes, the first point is maintain eye contact. So did you notice sometimes whenever Didi is taking your class, જ્યારે બી દીદી તમારો ક્લાસ લેતા હોય ત્યારે દીદી તમે જો સામું ન જોતા હોય તો કે પ્લીઝ લુક એટ મી, પ્લીઝ પે અટેન્શન, ડોન્ટ વોન્ડર હિયર એન્ડ ધેર, તમારું ધ્યાન આમથી આમ ભટકાવો નહીં. સો કેમ કહેતા હોય દીદી? there must be a reason for that, right? શું કામ કહેતા હોય? બિકોઝ તમે જો સાંભળો નહીં દીદી શું કહે છે, તમે જો ધ્યાન ન આપો, એ સાઈડ જોવો નહીં તો તમારું ધ્યાન ન બંધાય. એન્ડ ઇફ યુ આર નોટ લુકિંગ એટ દીદી at the particular time when she is speaking or whenever a speaker is speaking, તો તમારું concentration build up થાય નહીં. So it is important for us to look at the person who is talking to build up our concentration and focus. તો આપણે લોકોએ શું કરવાનું છે કે જ્યારે બી કોઈ બોલતું હોય તો યુ નીડ ટુ લુક એટ ધેમ. આજુબાજુ ક્યાંય જોવાનું નથી, આજુબાજુ જોવો તો શું થાય કે તમારું ફોકસ બ્રેક થઈ જાય, તમારું કોન્સન્ટ્રેશન સામેવાળા માણસ જે બોલતું હોય એના પર આવે નહીં. વન મોર થિંગ, દીદી એક વર્ડ યુઝ કરે છે ફ્રીક્વન્ટલી, સ્પીકર. તો સ્પીકર એટલે તમે લોકો સોંગ સાંભળતા હોય એની બધા સ્પીકર ઇઝ ધેર, બટ આ સ્પીકરનો મતલબ દીદી એમ કહે છે કે ધ વન હુ ઇઝ ટોકિંગ, જે બોલતું હોય, જે સ્પીક કરતું હોય એને સ્પીકર કહેવાય છે. સો સ્પીકર અને લિસનર, તો સ્પીકર એટલે જે બોલતું હોય એ અને લિસનર એટલે જે સાંભળીને સમજતું હોય એ. સો દેર ઇઝ અ ડિફરન્સ. So students, જ્યારે સ્પીકર બોલતું હોય, whenever a speaker is speaking, you need to look at them directly and you are supposed to pay attention to them. જો તમે આજુબાજુ જોવો તો તમારું ધ્યાન શું થાય? ભટકાઈ જાય. ઘણીવાર એવું થતું હોય કે તમે લોકો આમ કોઈની સામે ના જોતા હોય, બીજે જોવા માંડો તો એ વિચાર તમારા માઇન્ડમાં આવવા માંડે, બીજું કંઈક થતું હોય તો you need to pay attention to the speaker. Now we are going to move forward to our next point, which is be attentive. So next point is be attentive. Now you are looking at the speaker, but અને સાંભળો બી છો તમે. You are looking at the speaker and you are also hearing the speaker, not listening. You are also hearing the speaker. But what happens, sometimes your mind is already occupied with your own thoughts. તમારા માઇન્ડમાં પોતાના થોટ્સ બીજા ચાલતા હોય, ઘરે કાંઈ થયું હોય એ માઇન્ડમાં ચાલતું હોય, લાઈક તમને કાંઈ બીજા વિચાર આવતા હોય કે હું આ ખાઈશ, ઓલું કરીશ, આમ તેમ. તો એવા ઘણા બધા થોટ્સ માઇન્ડમાં કન્ટિન્યુઅસલી ચાલતા હોય. આપણા થોટ્સ કેવા હોય? કન્ટિન્યુઅસ હોય. સો તમે જો ધ્યાન ન દેતા હોય સામેવાળું બોલે છે એના ઉપર અને તમે તમારા જ થોટ્સમાં છો તો તમને સમજાવવાનું નથી. સો આફ્ટર લુકિંગ એટ ધ સ્પીકર, તમે જોવો તો જોવો છો અને હિયરે કરો છો, પણ તમારે કરવાનું શું છે? અટેન્શન દઈને યુ હેવ ટુ લિસન કરીને યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ધ સ્પીકર ઇઝ ટોકિંગ અબાઉટ.
સો વોટ ઇઝ ધ સેકન્ડ પોઈન્ટ કે તમે જોઈ લીધું, ઓકે, જોઈ લીધું, એના પછી તમારે એના પર ફોકસ કરવાનું છે, તમારે એના પર કોન્સન્ટ્રેશન બિલ્ડ કરવાનું છે, એન્ડ યુ નીડ ટુ બી અટેન્ટિવ વોટ સ્પીકર ઇઝ સ્પીકિંગ, રાઈટ. સો જે સાંભળો છો એ શું બોલે છે એ સાંભળવાનું છે, રાઈટ. સો નેક્સ્ટ પોઈન્ટ ઇઝ દેટ યુ નીડ ટુ બી અટેન્ટિવ. તમે જોતા હોય અને સાંભળતા ન હોય તો દેટ ડઝ નોટ મેક એની સેન્સ, ઇટ ઇઝ નોટ વર્થ ઇટ. એ કાંઈ કામનું રહેશે નહીં. So next point is that you need to be attentive. First is you need to maintain eye contact, you need to look at the person who is talking, and then after looking at them you need to build up that concentration and focus, and you need to be attentive to the what the speaker is speaking about. Then we are moving to the next point, which is keep an open mind, right? Keep an open mind. So what happens sometimes, if I am talking about a flower, so it may happen that you are having a knowledge about that. If I am talking about a serial, તો તમે બી serial watch કરતા હોય તો તમને એની knowledge હોય તો તમે ફટાફટ તમારો opinions input કરવા માંડો, right? સો એવું થાય તો શું કરવાનું, તમારે લોકોએ કોઈ સ્પીકર બોલતું હોય તો વેઇટ કરવાની કે એ પહેલાં શું બોલે છે એને કમ્પ્લીટ કરવા દેવાનું. ધેન ઇફ યુ આર હેવિંગ ધ નોલેજ અબાઉટ ધ સેમ, આફ્ટર વિચ યુ કેન ટોક. અન્ટિલ ધેન તમારે બોલવાનું નથી, કેમ કે ઘણીવાર એવું થાય કે કોઈ બોલતું હોય અને એને સાંભળવાની બદલે આપણે લોકો વચ્ચેથી ઇન્ટરપ્ટ કરીએ તો તમને નવું નોલેજ મળતું હોય એ બ્લોક થઈ જાય, રાઈટ. તમે કોઈ કંઈક તમને નવું વસ્તુ કહેવા માંગતા હોય એનું થોડું ઘણું નોલેજ હોય પણ તમને એમાં નવું બી જાણવા મળી શકે છે. સો યુ નીડ ટુ બી પેશન્ટ, યુ નીડ ટુ લિસન ટુ ધ પર્સન હુ ઇઝ ટોકિંગ એન્ડ બી પેશન્ટ. સો વચ્ચેથી ઇન્ટરપ્ટ કરવાનું નથી, ઓપન માઇન્ડ રાખવાનું છે. પહેલાં એ બોલી લે, તમે એનું સાંભળી લો. આફ્ટર ધેટ ઇફ યુ આર હેવિંગ સમ કાઇન્ડ ઓફ ઓપિનિયન, તમને કંઈ કહેવું હોય પછી તમે કહી શકો છો. ઇફ વચ્ચેથી બોલો તો એની એ લિંક તૂટી જાય અને તમારા લોકોનું લાઈક તમારી નોલેજ બી બ્લોક થઈ શકે, તમને કંઈ નવું જાણવા મળતું એ મળી શકે નહીં. સો વોટ યુ નીડ ટુ ડુ, યુ નીડ ટુ કીપ એન ઓપન માઇન્ડ એન્ડ you need to accept all the things which is coming into your brain, and then after that give your opinion. પછી તમારો opinion impose કરવાનો છે. ત્યાં સુધી તમારે શું કરવાની છે, પેશન્ટ બનીને વેઇટ કરવાની છે. હવે પેશન્ટ મીન્સ હોસ્પિટલમાં પેશન્ટ્સ જે એડમિટ થતા હોય એનાથી કન્ફ્યુઝન કરતા નહીં. પેશન્ટ મીન્સ શાંત રહેવું, પેશન્ટ માણસ હોય શાંત રહે, રાહ જોવે, એને શું કહેવાય, વી આર બીંગ પેશન્ટ અબાઉટ ધ સેમ. એટલે બેના વર્ડ્સ આર સેમ બટ ધ મીનિંગ્સ આર ટોટલી ડિફરન્ટ. તો દીદીએ તમને શું શીખવાડ્યું હતું કે સેન્ટેન્સ પરથી જજ કરવાનો કે કયા વર્ડનો કયો મીનિંગ હોય, રાઈટ. સો પેશન્ટનો મતલબ હોસ્પિટલમાં એડમિટ થતું સિક માણસ નથી. પેશન્ટ મીન્સ હિયર દેટ ધ પર્સન હુ વેટ્સ, હુ ઇઝ કામ, right? So here don't get confused with the same. Okay, now we are moving to the next point, which is the next point. It is listen and try to be imaginative. However, many times it happens whenever a teacher is taking a class, what happens, she tells you to close your eyes and imagine this or that, right? ઘણી વાર તમને દીદી ક્લાસમાં કહેતા હશે આઈઝ ક્લોઝ કરો, ઇમેજિન કરો, આ કરો. સો એ શું કામ કરતા હોય, because you can connect to the topic better with the help of that. Otherwise તમારે એટલું વિઝ્યુઅલાઇઝેશન બિલ્ડ ન થયું હોય તો કનેક્શન બિલ્ડઅપ થાય નહીં. અત્યારે આઈ ટેલ યુ ક્લોઝ યોર આઈઝ. Yes, you have you closed your eyes? After closing your eyes, what you need to do is you need to imagine a moon. Yes, have you imagined it? After imagining it, if I say moon is white in color, so you can see it and connect to it better. If I say moon has holes in it, so તમે મૂન માઇન્ડમાં જોવો છો તો તમે કનેક્ટ કરી શકો છો. યસ, મૂન ઇઝ વ્હાઇટ ઇન કલર, ઇટ હેઝ હોલ્સ ઇન ઇટ. સો you can connect to the topic better with the help of imagination. So you need to try to be imaginative when the speaker is speaking. તો કોઈ માણસ જ્યારે બોલતું હોય ત્યારે તમારે શું કરવાનું છે, તમારે તમારા માઇન્ડમાં થોટ્સ ક્લિયર કરવાના છે. યુ હેવ ટુ ટ્રાય ટુ બી ઇમેજિનેટિવ. તમારી વસ્તુ ઇમેજિન કરવાની ટ્રાય કરવાની છે. ઇફ તમે એ વસ્તુ ઇમેજિન કરી શકશો તો યુ વિલ બી એબલ ટુ કનેક્ટ ટુ ઇટ બેટર. તમે એનાથી કનેક્શન બિલ્ડઅપ કરી શકશો, right? So that was the point. We are moving to the next one, which is that it is wait for the speaker to pause and then clarify your questions. So many times it happens that whenever a teacher is teaching you, so you raise your hand and ask a question in between. So is it good?
દીદીની લિંક તૂટી જાય અને બીજા બધા ક્લાસમાં ડિસ્ટર્બ થાય. ઇટ મે હેપન સમટાઈમ્સ કે એવું થાય. સો કેવી રીતે હોય, વોટ યુ નીડ ટુ ડુ ઇન ધેટ સિચ્યુએશન, યુ નીડ ટુ વેટ ફોર ધ સ્પીકર ટુ પોઝ. જે બોલતું હોય એ માણસ જો ત્યારે ઊભું રહી જાય ત્યારે ત્યાં સુધી તમારે વેઇટ કરવાની છે. એન્ડ આફ્ટર ધેટ તમે હેન્ડ રેઝ કરીને તમારો ક્વેશ્ચન પૂછી શકો છો. અન્ટિલ ધેન તમે જો વચ્ચેથી પૂછો તો સ્પીકરની લિંક બ્રેક થઈ જાય અને બધા ડિસ્ટર્બિંગ થઈ જાય. અને મેની ટાઈમ્સ ઇટ મે હેપન વેનએવર સમવન ઇઝ સ્ટાર્ટિંગ અ ટોપિક, તો હજી મિડલમાં જોઈને તમે ક્વેશ્ચન પૂછો પણ એનો સોલ્યુશન પછી બોલવાના જ હોય અને એની લિંક તૂટી જાય તો they may get confused. So what we need to do in that kind of situations, you need to wait for the speaker to say. If you are having any question, please raise your hand, or you need to wait for the speaker to pause. તમારે શું કરવાનું છે, જે બોલતું હોય એમ પૂછે કે are you having any questions, ત્યાં સુધી વેઇટ કરવાની છે. ઓર એલ્સ તમારે ત્યાં સુધી વેઇટ કરવાની છે કે જ્યારે કોઈ પોઝ નથી રહેતું, કે એક ટોપિક પતી ગયો વચ્ચે જ્યારે કોઈ પોઝ લે ત્યાં સુધી તમે વેઇટ કરી અને then you can ask your questions. So these were the points which you need to remember to be a good listener. તમારી listening skills જો ડેવલપ કરવી હોય તમારે તો આ બધા પોઈન્ટ્સ તમારે માઇન્ડમાં રાખવાના છે. માઇન્ડમાં રાખ્યા પછી યુ નીડ ટુ પ્રેક્ટિસ ઇટ. તમારે ઇમ્પ્લાય કરવાના છે. ઇમ્પ્લાય મીન્સ ઈ કરવું સેમ વસ્તુ. તમે વિચાર્યું હોય ઓકે એ કાલથી હું વોક કરવા જઈશ, આ ભણીશ, એવરી ડે યુ થિંક ઓફ ધેટ આઈ સ્ટડી રેગ્યુલરલી, બટ વોટ ડુ યુ ડુ, તમે થિંક જ કરો છો, ઇમ્પ્લાય કરતા નથી. એકચ્યુઅલી કરવું મીન્સ ઇમ્પ્લાય કરવું. એ કરવી વસ્તુ એને ઇમ્પ્લિકેશન્સ કહેવાય, રાઈટ. સો તમારી વસ્તુ તમારે એકચ્યુઅલ લાઈફમાં અપ્લાય કરવાની છે. તમારા માઇન્ડમાં તો રાખવાનું જ છે પણ તમારે એને પ્રેક્ટિસ બી કરવાની છે. whenever you are listening to someone, you need to keep this point in your mind and you need to act upon it. તમારી પ્રેક્ટિસ બી કરવાની છે અને તમારે ઇમ્પ્લાય બી કરવાનું છે રિયલ લાઈફમાં, રાઈટ. So these are the things which you need to remember if you want to become a good listener. Now we are moving forward to the next topic. Now we are going to recall what did we learn. Recall કરવું means એકવાર પાછું જોઈ લેવું કે આપણે આજના સેશનમાં શું લર્ન કર્યું. Okay, so in this session we learned all about listening skills. એ તો તમને ખબર જ છે કે આજે આપણે listening skills બારામાં વાત કરીએ છીએ. But what did we learn exactly in this session, that we are going to see quickly so that you do not forget અને તમારા માઇન્ડમાં એ વસ્તુઓ રહે, right. So the first thing we learned was what is the difference between listening and hearing. So what is the difference? Now you can tell very easily. Hearing means getting voices and noises into your ear, and listening means getting noises and voices into your ears but actually understanding the same. તો હિયરિંગમાં શું થાય, ખાલી અવાજ તમારા કાનમાં પડે છે, જેમ કે ટ્રાફિકનો અવાજ હોય, અલગ ટાઈપના ઘણા અવાજ આવતા હોય. જો તમે ક્યારે ફ્રી હોય ને તમે શાંતિથી બેસો ત્યારે તમને સંભળાય, બાકી અવાજ આવતા જ હોય રેગ્યુલરલી પણ તમારું ધ્યાન જાય નહીં. એન્ડ લિસનિંગ મીન્સ whenever you are hearing something and you are understanding the same, that means that you are listening it, that means you are comprehending it. તો આ બધું કરીએ છીએ શું કામ? because we have to improve our comprehensive skills. તમારી કોમ્પ્રિહેન્ડિંગ સ્કિલ્સ દીદીને ડેવલપ કરાવી છે એટલે દીદી તમને આ બધું શીખડાવે છે. અને ઇન ફ્યુચર ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી હેલ્પફુલ ટુ યુ. તમે ક્યાંય વર્ક કરવા જાઓ અને તમને કોઈ કંઈ ઇન્સ્ટ્રક્શન આપ્યા હોય અને તમે સાંભળ્યા ન હોય ક્લિયરલી, તો ઇટ ઇઝ ગોઈંગ ટુ ક્રિએટ અ કેઓસ. કેઓસ મીન્સ બહુ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય અને કેઓસ કહેવાય, રાઈટ. સો એવું થઈ શકે છે. એના કરતાં અત્યારથી જ ઇફ યુ આર મેકિંગ ઇટ અ પ્રેક્ટિસ then it will be not a problem for you in the future. So I want you all to develop your comprehensive skills very much, right. So it is very much important for you all for the future, so please keep that in your mind and practice it regularly. Then the next thing which we learned was importance of listening. દીદીએ તમને ઇમ્પોર્ટન્સ એ શીખવાડ્યું કે કઈ વસ્તુઓમાં તમને ઇમ્પોર્ટન્સ છે કે આપણી પર્સનલ લાઈફ ડિસ્ટર્બ ન થાય, કાંઈ પ્રોબ્લેમ ન હોય, તમારું વર્ક પરફેક્ટ થાય. So these were the points which were there in importance of listening. So you also learned why it is important for you to develop your listening skills. And the next thing which we learned was how to be a good listener. તમને દીદીએ પોઈન્ટ્સ કીધા છે તમારા માઇન્ડમાં રાખવાના છે જેનાથી તમે ગુડ લિસનર થઈ શકો છો. તમારી કોમ્પ્રિહેન્સિવ સ્કિલ્સ સારી થઈ શકે છે. સો એ પ્રેક્ટિસ કરીને યુ કેન બીકમ ધ બેસ્ટ. નાઉ વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધ હોમવર્ક ઓફ ધ સેમ. તમને દીદી આ જે આખો વિડીયો કરાવ્યો એનો આપણે એકવાર હોમવર્ક રિવાઇઝ કરી લેશું.
એકવાર કહી દેશે દીદી, તમને એક્સપ્લેન કરી દેશે તો તમને વાંધો આવશે નહીં. હવે દીદી શું કરવાના છે, તમને આ વિડીયોની સાથે એક ઓડિયો ક્લિપ મોકલશે. એ ઓડિયો ક્લિપમાં એક સ્ટોરી હશે. એ સ્ટોરી તમને દીદી બોલીને સંભળાવશે. એ તમારે ધ્યાનથી સાંભળવાની છે. અને દીદી સ્ટોરી રિલેટેડ ક્વેશ્ચન્સ બી તમને મોકલશે અને ક્વેશ્ચનના આન્સર તમારે લખવાના છે. સો તમે શું કર્યું, ધ્યાનથી સાંભળ્યું અને પછી ક્વેશ્ચનના આન્સર લખ્યા. સો વોટ ડીડ હેપન, યોર કોમ્પ્રિહેન્સિવ સ્કિલ્સ વોટ ડેવલપ્ડ અ લિટલ બીટ. તમે ધ્યાનથી સાંભળશો તો જ તમને આન્સર આવડશે ક્વેશ્ચન્સના, અધરવાઇઝ આવડશે નહીં. So you need to concentrate while you are listening to the audio and then you have to write the answers. So I'll send you an audio clip as well as questions for the same. Until we meet again, we'll say bye.